ફાગણીઓ લહેરાયો કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો આયો ફાગણીઓ રૂડો ફાગણીઓ આયો ફાગણીઓ કે રૂડો ફાગણીઓ આયો ફાગણીઓ રૂડો ફાગણીઓ આયો ફાગણીઓ કે રૂડો ફાગણીઓ રંગ ભરી પિચકારી રૂડે હૈયે હરખ સમાયો રંગ ભરી પિચકારી ઉડે હૈયે હરખ સમાયો રંગ ભરી પિચકારી રૂડે હૈયે હરખ સમાયો રંગ ભરી પિચકારી ઉડે હૈયે હરખ સમાયો અબિલ ગુલાલ ઉડે ગગનમાં અબિલ ગુલાલ ઉડે ગગનમાં અબિલ ગુલાલ ઉડે ગગનમાં અબિલ ગુલાલ ઉડે ગગનમાં વ્રજ મારા સિર છાયો રજ મારા સર છાયો વ્રજ મારા સિર છાયો રજ મારા સર છાયો મારા રૂડો આવ્યો ફાગણીઓ કે રૂડો ફાગણીઓ આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ કે આવ્યો ફાગણીઓ કે રૂડો ફાગણીઓ કેસુડાની કડીએ ફાગણીઓ લહેરાયો કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ કે આવ્યો ફાગણીઓ કે રૂડો ફાગણીઓ લહેર લહેર લહેરાયો ફાગણ લહેરાયો ફાગણ લહેર લહેર કેમ છે? લહેરાયો ફાગણ લહેરાયો ફાગણ ઘોરમ લાયો ઉડે ઘોરમ લાયો ઘોરમ લાયો ઉડે ઘોરમ લાયો કંઠી કોયલડીએ કોકિલ કંઠી કોયલડીએ ટહુકે પાગ વધાયો ટહુકે પાગ વધાયો ટહુકે પાગ વધાયો ટહુકે પાગ વધાયો કે આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ આવી રીતે બીજા દિવસે એક મોટી હોલિકા સળગાવટનું આયોજન થાય છે. ખૂબ બધા લાકડા, ખૂબ બધા છાણા ભેગા કરી અને એક મોટો ઢગલો કરવામાં આવે છે અને આખા ગામ અને આખા નગરના ચોકની વચ્ચે હોલિકા દહનની તૈયારી કરવામાં આવે છે. હોલિકાને વરદાન આપ્યું છે કે પોતાની ચૂંદડી ઓઢીને બેસશે તો આગ પણ એને બાળી શકશે નહીં. એટલે હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડે છે અને આ મોટા લાકડાના છાણાના ઢગલા ઉપર પોતે બેસી અને ચૂંદડી ઓઢી અને ખોળામાં પ્રહલાદને બેસાડે છે. જોરથી પવન ફૂંકાય છે અને ઓઢણી હોલિકા ઉપરથી પ્રહલાદ ઉપર જતી રહે છે. બચાવ બચાવ ભાઈ મને બચાવ હું બળી રહી છું ભાઈ મને બચાવ હું બળી રહી છું આ શક્ય નથી બચાવ બચાવ શક્ય નથી બચાવ આવી રીતે હોલિકા આગમાં બળીને ભસ્મ થઈ જાય છે. કેમ? એ ચૂંદડી ઉડી અને પ્રહલાદ ઉપર આવી જાય છે અને હોલિકાનું વરદાન નિષ્ફળ થાય છે. આવું કેમ થાય છે એ પ્રહલાદ કહેશે આપણને. ચુંદડી લઈ
પિતાજી જ્યારે વરદાનનો ઉપયોગ દિલદોષને મારવા માટે થાય છે ત્યારે નારાયણ શક્તિ છીનવી લે છે અને હંમેશા વિજય શક્તિ અને ભક્તિનો જ થાય છે. તો શું કહેવા માંગે છે? અહીંયા બધે જ ભગવાન છે, તો શું આ ગરમ ગરમ થાંભલામાં પણ ભગવાન છે? તો શું એવું કહેવા માંગે છે? તો એક કામ કર, આ ગરમ થાંભલાને તું બધ ભરીને બતાવો. હા, ઈશ્વર તો કણે કણમાં છે, તમારામાં છે, મારામાં છે, દરેકની અંદર ઈશ્વર છે. તો આ થાંભલાને બધ ભરીને બતાવો. भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय હિરણ્યકશ્યપુ બહુ જ મૃત્યુ થાય છે, પણ નથી. પણ આવું રૌદ્ર રૂપ જોઈને પણ પ્રહલાદ ડરતો નથી અને એમને જઈને શાંત કરે છે. આવી રીતે હિરણ્યકશ્યપુનો વધ થાય છે અને ભગવાન કયું સ્વરૂપ ધારણ કરીને આવે છે? ऋषि अवतार ઋષિ અવતાર. અડધા મનુષ્ય છે, જો છે ને, પગ અને ધડ એનું મનુષ્ય જેવું છે અને માથું કોના જેવું છે? સિંહ જેવું. એટલે